રામ રામ જય માતાજી સ્વાગત છે નવા બ્લોગમાં અને અત્યારે વાગ્યે છે બપોરનો 1:30 વાગ્યો અને અત્યારે લેતો આવ્યો અને સાથે સાથે ગુલ્ફી લેતો આવ્યો જો આ બધું ખાવાનું ચાલુ થઈ ગયું છે હાલો ગુલ્ફી બપોર આખી પછી કરશું પહેલા જો કોના ગુલ્ફી ઓગળી કેવી હંજી મીઠી હે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી ગુલ્ફી ખાવા પછી બપોર જ આપણે બપોરા કરવા દેવું કેવી છે બપોરા ખાવી લેતા તો ગુલ્ફી લાય છે ગુલ્ફી ખાઈ લે પછી વાત માવા ચોકબાર છે આ કેલી વાર બાપા વાર કેદી કોલી કોપટી વાળી વાત છે છેલ્લા વાજવારી મેં કે ગુલ્ફી લેતો હવે જપતી વાર ગુલ્ફી આને સબ્જી સીધી આને નો ગુલ્ફી દે હે લાય એમ ના આબ નાખવા બંધ થઈ ગયા તો એટલું હું ઉડાડતી રાતે કે એક વાર ગુઈથી નાખવા બંધાઈ ગયા લાગ દે રોટલા કરી જો મેલ દેતા ટોલ પેલા ગુલ્ફી ખાઈ ખાવાનું નહીં હે મમ્મી એમ કે દીવા ગુલ્ફી ખાતે જામ સાત વાર ગુલ્ફી ખાતી કેવી અરે મેં કીધા લેતો જો કેવી બા આઈ આયો કેવી છે આધી આધી હરી એમ હાલો આપણે ખાઈ લઈને પછી મોડા પડશે એમ કરો ને વાતો કરો ને ગુલ્ફી અમે હમણાં પાક પાડી થઈ જાય તો થાય વાહ લાઈન કાઢે છે હે અસર એવું માવો ઓલો હોય ને આપમાં મને વાત જ કરો મન નહીં ખાવી મલાઈ હોય લાવ કાઢ દો તો ખૂબ બેઠું ભરી થયો દાદી વાત નો લાગે તો થાય એલા ટૂટલી ક્યાં હતી ઓલું હતું દવે આપણે ટેસ્ટ કરી હા હાય લાવો હે વાંધો નથી ના ખારી લાવો તમે ખાઈ જાય તમને દે દે ખરી હતું ગજી અમે કાય ગા ઉતરલા આમાં એવું દુકાન હોય કિંમત ન હોય આ વાડી હોય હવે મજા આવે એટલે વાડીએ ખાલી કદાચ 5 વારી હોય ને તો કિંમત હોય એમ થાય કે તડકાની હારી છે આખી જાય મોઢા નાખે તો આખી વળ થઈ જાય શું થાય આપણે સપનું હે પણ કેવી પૂરું થાય હા હાલો ગુલ્ફી ખાઓ મોઢે થઈ જાય પૂરું કાંઈ નહીં પછી પીધું ગુલ્ફી તો ખાઈ લીધી બહાર ને કદાચ થતા એને ખાઈ લીધી લાગે અને હવે બપોરા કરવાના છે તો જેવા શાક ગવાર બપોરો કાંઈ નહીં આ બંબુડીએ હતી કાંઈ બપોર પેલા શનિવારે હા શનિવારે છે એ સાચું તારા કુવારનું શાક છે શનિવારે કઈ એટલે બે નહીં ને એમ મોકો જ એવો જ થાય શનિવાર હોય તેથી જ હાથ પડે જાય એમાં એવું થાય તેથી થોડાક વહેલા આવે ને એટલે હા જો બપોરા કરી લીધા મારી મમ્મી બાકી છે એ ખાઈએ ને બાપાને આમાં જો કાંટો લાગ્યો હોય છે મારા પપ્પા કાઢે છે રીંગણીનો હોય છે રીંગણીનો અરે અહીંયા જ છે એવું દબાવી લાઈ સરખી અહીં નીકળી ગયો અરે નીકળી ગયો ઉડી ગયો ઘણી વાર હોય ને રીંગણીનો એટલે વધારે દુખે જરાક આમ અડે ને તો એમ થાય કે ક્યાંક આમ અડી જાય ને તો રાડ ફાટે એવું દુખે રીંગણીનો બહુ દુખે જડે નહીં પાછા જડી ગયો ને જડી ત્યારે હાલના વાગે આપણે 5:30 અને ઉનંજી જો ગયા હતા સિંધાપેન વાડીએ તો હવે વિયા મારી મમ્મીની તો વહી ગયા વાડીમાં કપાળનો ને ઉનંજી બે ઘરે હઈ ઢોરા પાવા તો સી ખબર આવે તો ને અમારે ઢોરા પાવાના હે ખાટલે બેઠા હઈ
અંજી ખંડોય રાય હો તને આવે અંજી કરતા માર જાજા થયા હે ઓકો મસરિયા કરે મને તો થોડા મટી ગયા જાજી ન આવતી હા જાજી નહીં આવતી એટલે પપ્પાને કપાળમાં વહી ગયા અંજી આમાં તોડ્યું તો ગોર નીકળો હે એ ગોર જ નીકળો હા ટિકિટ આ નીકળે કે ક્યાં ગમે મૂકી આમાં અંદર ઓલું હોય છે લગભગ ટોપરું અંદર જોઈ જોજો હે જોવે હે ટોપરું નીકળે કે ન નીકળે ખોજ જોઈ ખોર દેખાય છે ટોપરું દેખાતું નથી મેં અહીંયા એ ખબર હોય તો હોય બીજે ખોજ દે ઊંડું જોતો ઉપર તો નહીં હોય આ એક ઉપર હતું મેં તોડ્યું હતું નારી ગોરનું દળ્યું ન ખવાય એ આપણે ઓલો રહ્યો એ ખવાય આપણે શું ખાવાનો હોય મને તોરો ભાવે આમાં લે ખોદ નીકળશે ટોપરું નથી નીકળતો હે નીકળે જ ને અરે નો શું નીકળે ઘડી ખોદાય પછી ખોદશું હાલો ન હોવ અંજી આવજો આ ભૂખી થઈ ગઈ મંડી ખાવા શું તને અંજી ભાવે હે તીખા ડારિયા ભાવે હે મસાલા વાળા ડારિયા ડારિયા 3 જાતના હે એક આવે ઓલા મોરાઈ એક આ પીરા અને એક આ મસાલા વાળા કાંદી હાયડા ખાવો નહીં ના ગીરો લાગે આમાં હાયડા હે એટલે આખો થેલો ભર્યો જો રામા રંજી જો એટલા વાગ્યા મંડી ખાવા હજે હા 3 આખા પેકેટ તો 400 વાગ્યા 2-3 મિનિટની વાર કે હું ખાવા ના લે પછી આપણે ભેંસું પહેરવાની હો મને લગભગ નહીં આવે રિયાને કપાવણી હોય હાઈના 6 વાગ્યા ને અત્યારે લગજો ઘડીક પાણી અડધોક નાખો હતો ઘડીક વાયરું કારણ કે આમાં ખાય નહીં અડધો નાખો એટલે જાજુ પીવે નહીં અને લગભગ જે કેટલો અડધાનો અડધો એટલો કપ પીતો હોય જાજો નહીં પીતો હોય કારણ કે કેદુનું 2 મહિના એમનામ હોય એટલે થોડીક વારે લાગે બાપા બેઠા બાપા કપ્પાનું થઈ પૂરું કમ્પ્લીટ કેદુના માથે આજ વીણાઈ રહ્યો હા ઓહેડ બધી 3000 દાડિયા થયા હા દાડિયા આવું લઈએ નહીં ને કાંઈ ન રહી પાંદડા ને પાંદડા બધું ભેગતું આવે એવું થાય કાંઈ ન રહી હવે પાયલે એટલે ખેંચી નાખવાનું રે હા અહીંયા જો સરું ફોલી ખરું હે જીંડવાનું ખરું હા આવી રીતે જે રીતે ખોલે ને એવી રીતે વીણતું જવાનું ખોલતું જવાનું પેલે હાથ હા ઓલા તોડીને ખોલેલા નાખ્યા ને અહીંથી ને એટલામાં બહુ હતું લાયા કૂસો પાછો ઉડીને ઓલો થઈ જાય ઠંડી થઈ જાય કૂસો ભરાય એટલે એટલા ખોલી વાળું જેમ ખોલે એમ ખોલે ના તો જ્યાં કાલ ના ઓછા નો થયા નકર તો કેટલાય થાય વરો વેસ કરતા તો ઓછા જ થયા નકર તો ડેડા કેટલા વીણા થાય 2-3 ખેર વીણો એટલે જજા ખુલી જાય એટલે ન વીણો પડે આપણે થોડાક દી મોડું વીણો તો ડેરા તોડવાનું થતા જ નહીં એટલે ફોલી એટલે કપ્પાનું કામ પતી રહે હા પછી પૂરું કપાનું કામ ઓલા ધોરણ પાવાનું કીધું છોકરો ઈ પાય તો હે હું કરતા દે પગ ખાતા જો અંજી ઉપાડીને જાય એ ઓલીને પાતી છે હા ઓલી ગરી ભેંસ ને થોડુંક ફન બહુ કરે ફેરવામાં થાય ને નકરી ઉદરકા મારે એને પાય ને મોહન ઓલીને પાય ગોપી ના નંદની છે હાલ તારે વાસીદું નહીં કરવાનું મારે એવું જવું જ છે હવે તો જાજત ઓલું ખુલેલું હતું વીણાઈ ગયું કીધા થોડુંક લઈ લો
પછી હું ઘરે જ આવી જાઉં જો વાસદુ ને એવું કરવાનું છે ને કુકર લઈ આવું કંઈક થોડા પૂરા કંઈ થોડીક પડી એટલે હાલે ને હવ હમણાં કોઈ થોડુંક થાય એવું મોડે લગ વિડીયો હાલે પછી એડિટિંગ કરવામાં બધે ટાઈમ મોડું બહુ થઈ જાય વારું ટાણે તો વિડીયો જ હાલતો એટલે પછી મોડું થઈ જાય આજ થોડીક એવી ગણતરી છે કે વહેલા નવરું થઈ જવું છે અને આજે અમારે ઘડો ઉપાડીને કાંઠા વગર ભેંસું પાસ પેલા બધું ભર નાખું પછી લેવા ન જવું પડે છે પછી છોડવાનું હા છે એ બધું ભર નાખવાનું ડોર ને બકડી પછી છોડવાનું હા તારે કેટલા પાવાના હે મોહન ભાઈ મન ભાઈ કેમ નહીં બોલતા હા કા કાંઈ નહીં નથી પાવા પાવાના જ છે કેટલા બાકી શી ખબર કેમ સહી ખબર એક બે બે ને પાયા બેન પાયા બે બાકી હા આને પાઈ લીધી ના એ આટા ફરે છે આને ટબુડીને એમ પાઈ લીધું હે તે પી લીધું પીવું તારે પીવું હોય તો પાય કાંઈ નથી ત્યાં રે એટલે આપણને પાસે હક ન લેવા દે પડખે આવી ઉપડે હું નહીં રેડી રેડી હા ઓલી આજ વરી હરવી આલી આવે નકર તો અહીંયા છોડે એટલે હળી હળી આવે કયો કા પાણીનું હોય તગારું મેલું નહીં હો હો લાલ ને નહીં 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 આવે કેલે એને ક્યાં ખબર એવી પડે એ પછી તો ઓલી અહીંયા બાજવા જતી એટલે પછી કેમેરો બંધ કરી દીધો નકર પછી કીધું બાજ છે ને તો સિંગડા હલવાડ છે તો વળી પાછી હથિયારી માથા પાયરે હા માથા પર સિંગડું હલવાડ દે પણ નીકળે જ નહીં પછી એ આમ ખેંચ્યા રાખે બર કિર્યા રાખે ઓલી ભેંસને નો આમ હલવાડીને હાલવાય ન દે એક બીજું હું બાજે ને તો મરી જાય એટલે ધ્યાન રાખવું પડે કાંઈ ખોબો ખોરાય મૂકવો પડે હું જેમ જ ખેલે આવે ને ખેલે ન આવે થોડુંક પડકું રાખીને આમ બકડી આપણે ઉભા રહી જાય ને એટલે તરત રૂમાડો લઈને આવતી રહે પછી આવતી પણ થોડું કઈ નાખ્યું ન હોય ને એટલે ભાગે જે ડમરી બોલાઈ જાય ભાગે પછી આઈ આપણો જાક નો એક દી મારે હમણાં એવું થયું મોહન ગોપી બેન ને વાલ કરે આખો ઘણો આવ્યું છે એમ એ જો માછી ઘર મોટું રાખી દીધું રહી ઘરમાં હા મુજો એને મજા આવતી એને ખંજર આવતી લાગે મોહન ખોયરો જો મોટું કેમ કરે અંજી બેન તો સાયકલ શીખે હાજી અમારી તો સાયકલ આખી ઓહો ઈ લાયલી આ ખંભે મારીને આયલું હોય ખંભે મારજે સાયકલ ઉપાડીને ખંભે મારીને તોડે એમ જ સાયકલ આવડે મને ના કોઈ આવડી તને સાયકલ આવડે દેખા આખી તો આવડે ને કા મેં ના કોઈ દી મને બીક લાગે અંજી હવે સાયકલ આવડી આકે તો બીક લાગે ચાલો હવે આજ છે ને અહીંયા જ વિડીયો પૂરો કરી દેવો બહુ લાંબો નથી કરવો હાન પડી ગઈ હા હાન પડી જઈને કામ ઘણું બધું છે મળી કાલે પાછા નવી વાતો સાથે રામ રામ ને જય માતાજી આવજો.